એશિયાની અગ્રણી ઔદ્યોગિક નગરીમાં ગણના થતા વાપી અને આસપાસના વિસ્તારમાં નાના મોટા 10,000થી વધુ ઉદ્યોગો ધંધા ધમધમે છે. વાપીને કેમિકલ, ફાર્મા અને પેપર ઇન્ડસ્ટ્રીનું હબ માનવામાં આવે છે. આથી અહીંના ઉદ્યોગો દેશ વિદેશમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોવાથી કેન્દ્રીય બજેટ પર અહીંના ઉદ્યોગોનો વ્યવહાર નિર્ભર રહે છે. આથી આ વખતના કેન્દ્રીય બજેટમાં વાપી અને આસપાસના ઉદ્યોગો મોટી અપેક્ષાઓ રાખી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં ટ્રમ્પને કારણે દેશ અને દુનિયાના ઉદ્યોગોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. આથી છેલ્લા કેટલાક સમયથી વાપીના ઉદ્યોગો પણ તેની અસરમાંથી પાછા નથી. આવા સમયે કેન્દ્રીય બજેટમાં વાપીના ઉદ્યોગો સરકાર સમક્ષ વિશેષ અપેક્ષા રાખી રહ્યા છે. આ વખતે બી આસાન અપેક્ષાઓ અમને ઉદ્યોગોને એવી છે કે જ્યારે વર્લ્ડમાં આજે ટ્રમ્પ ટેરિફનો હાવ છે ત્યારે વર્લ્ડના બધા જ દેશો આજે ઉદ્યોગો એક્સપોર્ટ કરે અને ગુજરાતના અને દેશના ઉદ્યોગો જે રીતે સોલાર અને એનર્જીમાં જે રીતે સરકાર ધ્યાન આપી રહી છે, એની સબસિડીમાં બી ધ્યાન આપી રહી છે, એના ઉદ્યોગો એના લીધે ઘણા બધા ઉદ્યોગો આજે સર્વાઈવ થઈ રહ્યા છે. અને એક્સપોર્ટ માટે બી જે રીતે માર્કેટ આજે ઇન્ડિયાનું માર્કેટ લોકલ માર્કેટ છે એની સાથે એક્સપોર્ટ માર્કેટ બી મોટું થાય એના માટે અમે આસાન અપેક્ષાઓ આ કેન્દ્રીય બજેટમાં રાખી રહ્યા છીએ. પાસ્ટમાં 200% આરએનડી એક્સપેન્સીસ પર આરએનડીના એક્સપેન્સીસમાં 200% રિલીફ મળતી હતી, જે છેલ્લા 2 વર્ષથી બંધ થઈ ગઈ છે. અને જો આ વર્ષમાં એને લાગુ કરવામાં આવે, સાથે સાથે જે ફાર્મા સેક્ટરમાં એઆઈ માટે નવા ટૂલ્સ આવી શકે અને એઆઈ માટે જો કોઈક પ્રાયોગિકતા આમાં આપવામાં આવે તો બેનિફિટ આપવામાં આવે એ બી થઈ શકે છે. અને સ્પેશિયલી એમએસએમઈ માટે સબસિડી અને કોઈ ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે તો આવનાર દિવસોમાં એ ઉદ્યોગ પાછું ફૂલું ફાલી શકે છે. વાપીમાં કેમિકલ, ફાર્મા, પેપર, એન્જિનિયરિંગ સહિતના ઉદ્યોગો આવેલા છે. વાપી ફાર્માનું હબ પણ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે ભારત દુનિયામાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં મોટો હિસ્સો ધરાવે છે. આથી ટેરિફની અસર આ ઉદ્યોગ પર વિશેષ થઈ હતી. જ્યારે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે, એવા સમયે વૈશ્વિક બજાર અને ચાઇનાની સાથે હરીફાઈમાં ટકી રહેવા ફાર્મા ઇન્ડસ્ટ્રીની પણ વિશેષ અપેક્ષા છે. સાથે જ આ વખતના બજેટમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારની એક્સપોર્ટ ઇમ્પોર્ટ સહિતની પોલિસીઓમાં વધુ સરળીકરણ અને પારદર્શકતા લાવી વન વિન્ડો સિસ્ટમની જેમ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. જીઓ પોલિટિકલ સિચ્યુએશન જે અત્યારે બની છે એમાં મારી સરકારશ્રીને વિનંતી છે કે નીતિઓની અંદર સરળતા, કોસ્ટ ઓફ ફાઇનાન્સ કંટ્રોલમાં રહી શકે એવી વ્યવસ્થા, અને જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કસ્ટમ વિભાગ હોય કે ડીજીએફટી હોય કે જે અને એક્સપોર્ટ રિલેટેડ સંસ્થાઓ છે એની જે પ્રક્રિયાઓ છે એને સરળ અને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે મારી વિનંતી છે. સૌથી મોટી અપેક્ષા તો એ છે કે આપણા દેશમાં અત્યાર સુધીમાં કોઈ પણ ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટ અલગ નથી, મિનિસ્ટ્રી અલગ નથી. એને કારણે ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રશ્નો હલ થતા નથી. તો સૌથી મોટી બજેટમાં જરૂરિયાત તો એ છે કે ડિપાર્ટમેન્ટ નવું બને, મિનિસ્ટ્રી નવી બને. ત્યાં પછી બીજો એક ઇસ્યુ એ છે કે લાસ્ટ યરના બજેટમાં જ્યારે જીએસટી રિફોર્મ થયું છે ત્યારે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ જે ટેબ્લેટ્સ કહેવાય છે, ફોર્મ્યુલેશન્સ, એમાં ઘણામાં જીએસટી ઘટ્યો છે. એનું જે રો મટીરિયલ એપીઆઈ છે, બલ્ડ્રગ જે વાપી ખાતે ઘણા યુનિટો આવેલા છે એ હજુ પણ 18%માં જ છે. તો એમાં કંઈક ગવર્મેન્ટ જોવું જોઈએ, કારણ કે ઓવરઓલ પ્રાઇસ તો જ રિડ્યુસ થશે જો આનો જીએસટી સ્લેબ ઓછો થાય. વાપીમાં મોટે ભાગે મધ્યમ અને નાના કદના ઉદ્યોગો આવેલા છે. આથી દર વર્ષે બજેટની સૌથી વધુ અસર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર થાય છે. ત્યારે મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ વખતનું બજેટ અતિ મહત્વનું બની રહેશે. CNBC બજાર માટે ભરતસિંહ વાઢેરનો અહેવાલ.